નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું વિધેય ચેપ્ટરમાં. વિદ્યાર્થીઓ, આજે આપણે વિધેયમાં લાસ્ટ પાર્ટમાં અભ્યાસ કરવાનો છે બાઇનરી ઓપરેશન, જેને ગુજરાતીમાં કહેશું આપણે દ્વિક્રિયાઓ. યસ વિદ્યાર્થીઓ, મેં તમને ચેપ્ટરની પર રિવાઇઝ પાછું કરાવી દેમ. સૌપ્રથમ મેં તમને સંબંધ અને વિધેય બતાવ્યા હતા, સ્વવાચક, સંમિત, પારંપરિક અને તે પછી સામ્ય. ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ આગળ વધ્યા, એક એક વિધેય, પછી વ્યાપ્ત વિધેય, બંને વિધેય મળી ગયા, પછી એનો ઉપયોગ કરીને આપણે ઇન્વર્સ વિધેય ગણ્યું અને સંયોજિત વિધેય સમજ્યા fOgx અને gOfx વાળા પ્રશ્નો. ત્યારબાદ હવે નવો ટોપિક આવે છે વિદ્યાર્થીઓ, દ્વિક્રિયાઓ, જે સૌથી ઈઝી ટોપિક છે, જેને તમે આરામથી સમજી શકો, જેને તમારે ઇંગ્લિશમાં કહેવાનું છે બાઇનરી ઓપરેશન્સ. વિદ્યાર્થીઓ, બાઇનરી ઓપરેશન આ રીતે ઇન્ડિકેટ થશે, આમ ક્રોસ અને આમ ક્રોસ. કોઈ પણ બાઇનરી ઓપરેશન આ રીતે લખી શકાય a, b, જ્યાં a, b belongs to તમારા કોઈ બી સભ્ય હશે એના આર. અને બાઇનરી ઓપરેશન્સ ઓલવેઝ આના પર ડિપેન્ડ કરશે, a ક્રોસ a t a. એટલે કઈ નથી વિદ્યાર્થીઓ, તમારા બે ઘટકો છે, જો બાઇનરી બનાવવું હોય તો આવું બનશે, a થી b માં આ આપણો બાઇનરી ઘટક છે, અહીંયા a અહીંયા b, ને માની લો કે અહીંયા પણ a અને b વચ્ચે દ્વિક્રિયા કરું તો મને આવી ક્રિયાઓ મળશે, a બાઇનરી આમ જોવાનું, a બાઇનરી b, પછી b બાઇનરી અને b બાઇનરી b. આ રીતે તમને ઘટકો મળવાના, ટોટલ કેટલા? 4. એનો ગણ એ તમારા બાઇનરીના કુલ ઘટકો માટે બાઇનરીના કુલ ઘટકો વિદ્યાર્થીઓ આવું મળશે 2 આના કેટલા ઘટકો મળ્યા? 4. એટલે આનાથી જોવા જઈએ તો 16 ઘટકો હશે, તમારા 16 ઘટકો આ રીતે આ બાઇનરીમાં આવી શકે. અને થોડું આગળ બતાવો, દાખલા તરીકે a ના ઘટક લઈ લેવું, 1 2 3 4 અનંત n સુધી, અને a ક્રોસ a સમજાવવું હોય મારે, આમાં કેટલા ઘટકો આવશે તો તમે જોઈ શકો છો, 1 2 3 4 આ રીતે અનંત આવશે. તે જ રીતે આમાં બી 1 2 3 4 આ રીતે અનંત આવશે. અંતિમ આવશે n ક્રોસ n. વિદ્યાર્થીઓ, અહીંયા આવશે 1 ક્રોસ બાઇનરી 1 બાઇનરી 2, પછી 1 બાઇનરી 3, 1 બાઇનરી 4, 1 બાઇનરી n. તે જ રીતે અહીંયા 2 બાઇનરી 1, 2 બાઇનરી 2, 2 બાઇનરી 3 એવું આવ્યા જ કરશે. ક્યાં સુધી? 2 બાઇનરી 4. એ જ રીતે આગળ વધશે 3 બાઇનરી 1, 3 બાઇનરી 2, 3 બાઇનરી 3. તો અહીંયા જ લખવું હોય આપણે તો બાઇનરી એટલે દ્વિક્રિયાના કુલ ઘટકો કેટલા? 2 મેં તમને કીધું તેમ 2 અહીંયા 4 બનેલા, અહીંયા કેટલા બનશે? 1 2 3 4, અહીંયા બનશે n ક્રોસ n. ઇટ મીન્સ વિદ્યાર્થીઓ 2n2 આટલા ઘટકો આ બાઇનરીના તમને અહીંયા મળી શકે. આ બાઇનરી ઘટકોના વિદ્યાર્થીઓ હવે આવે છે ગુણધર્મો. આ એક કોમ્પ્યુટર લેંગ્વેજ છે, બહુ સરળ છે. ગુણધર્મ કઈ નહીં, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, ચારે જ ગુણધર્મો છે વિદ્યાર્થીઓ. પહેલું લખશું સમક્રમી. સમક્રમી એટલે a દ્વિક્રિયા b હોય તો b દ્વિક્રિયા a હોવું જોઈએ. યસ. સેકન્ડ, જૂથનો નિયમ. જે આવી રીતે બે જૂથ છૂટા પડશે કે a બાઇનરી b બાઇનરી c, તો a બાઇનરી b બાઇનરી c. જો વિદ્યાર્થીઓ મેં ખાલી બ્રેકેટ bc સાથે લખ્યો છે, અહીંયા બ્રેકેટ ab સાથે લખું છું. ત્રીજો ઘટક જે છે તટસ્થ ઘટક, જેને આપણે e નામ આપવાનું છે. એટલે a બાઇનરી તટસ્થ અથવા તટસ્થ બાઇનરી a ઓલવેઝ એ આન્સર આવશે. વિદ્યાર્થીઓ, બાઇનરીનો તટસ્થ ઘટક એટલે કઈ નહીં, આપણે સરવાળા માટે તટસ્થ ઘટક યાદ છે તમને 0, ને ગુણાકાર માટે તટસ્થ ઘટક કેટલો? 1. તેવું આ બાઇનરી માટે તટસ્થ ઘટક છે. અને નેક્સ્ટ છે બાઇનરીનો વ્યસ્ત ઘટક, જેને તમે a ઇન્વર્સ કહેશો. એટલે a બાઇનરી a ઇન્વર્સ બાઇનરી a બરાબર e આવશે, જે તટસ્થ ઘટક તમને બતાવશે આ રીતે. એટલે જેવું જો તમારે વ્યસ્ત ઘટક આવશે તો તમને આ
આ બધા ચાર ટોપિક અને આટલું મળીને આપણા પાસે આવે છે આ આપણી દ્વિક્રિયાનો ઘટકો. વિદ્યાર્થીઓ આ બહુ સરળ ટોપિક છે અને ઉમ્મીદ કરું છું તમને આમાં મજા આવશે. હવે હું સ્ટાર્ટ કરું છું નવું સ્વાધ્યાય. ચલો વિદ્યાર્થીઓ, ટેબલમાં એક ગાણિતિક ભૂલ થઈ છે મારી, એ સુધારું છું. અહીંયા n ઘટકો છે તો તમારે અહીંયા n રેસ્ટુ આવશે, એટલે આ તમારા n ની ઘાત આવશે n રેસ્ટુ 2. ગયા ટેબલ હોય તો એમાં a ક્રોસ b ના બે ઘટકો હતા, બે ઘટકો હોય તો અહીંયા બે આવશે. n ઘટકો હોય તો તમારા n ઘટકો અહીંયા પડશે, ચાર ઘટકો હોય તો ચાર ઘટક પડશે આધારમાં, અને એ રીતે વિદ્યાર્થીઓ આપણે અહીંયા અને આ કમ્પ્લીટ કરશું. અહીં મારી ભૂલ થઈ છે, જરા સુધારી દેજો. અહીંયા તમારે 2 નથી લખવાનું, અહીંયા n લખવાનું છે, એટલે n રેસ ટુ n અને a ની ઘાત રહેશે ફક્ત 2. ચલો વિદ્યાર્થીઓ, આગળ વધું છું દ્વિક્રિયાઓમાં. સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન. આપેલ ક્રિયાઓ ઓળખવાની છે કે દ્વિક્રિયાઓ છે કે નહીં. એ પહેલું આપ્યું છે, આ જે સિમ્બોલ દેખાય છે એને દ્વિક્રિયા કહેવાય. વિદ્યાર્થીઓને તમે વાંચી શકો બાઇનરી. તો z પ્લસ પર બાઇનરી પૂછી છે, a બાઇનરી b બરાબર a માઈનસ b. વિદ્યાર્થીઓ, z પ્લસ ના કોઈ પણ બે નંબરો લઈ લઈએ આપણે. ધારો કે કોઈ પણ લઈ લઈએ 2, 3 belongs to z પ્લસ, અને એમાં આપણે a બાઇનરી b ના મૂલ્યો ચેક કરીએ તો 2 બાઇનરી 3 આવશે -1 અને b બાઇનરી a આવશે કેટલું b માઈનસ a, એટલે અહીંયા આવશે કેટલું 3 બાઇનરી 2 3 2. તમે જોઈ લો બે સેમ આવ્યા ના, માટે આ બાઇનરી a જે આ ક્રિયા છે એ નથી. આપણે લખશું કે આપેલી ક્રિયાઓ જે બાઇનરી એટલે દ્વિક્રિયા નથી, આવું તમે વિદ્યાર્થીઓ લખી શકો. અહીંયા તમે કોઈ બીજો નંબર પણ લઈ શકો, z પ્લસ વાળા કે કોઈ પણ લેવો, નો પ્રોબ્લેમ. આમાં બી એવું છે, z પ્લસ પર ચકાસવા કીધું છે તો સેમ જ જઈશ. ધારો કે તમે કોઈ પણ બે નંબર લખો z પ્લસ ના, મેં લખું છું 4 અને 5 belong to z પ્લસ. a બાઇનરી b મને આપ્યું છે b, 4 બાઇનરી 5 આવશે 20 અને b બાઇનરી બનાવી દઈશ મેં ba, એટલે 5 બાઇનરી 4 બનશે વિદ્યાર્થીઓ 5 * 4 20. હવે આમાં તમે કોઈ બી નંબર લેવો સેમ જ આવવાનું છે. યસ, a બાઇનરી b અને b બાઇનરી a આ ક્રિયા તમને શું બતાવશે? એ દ્વિક્રિયા છે. યસ, માટે આપેલ ક્રિયા જે દ્વિક્રિયા છે અથવા એ બાઇનરી છે એવું મેં વિદ્યાર્થીઓ બહુ સરળતાથી અહીં કહી શકું. વર્ડ સમમાં આગળ વધીએ છીએ 3/4 માં. ચલો વિદ્યાર્થીઓ, હજુ એક પ્રશ્ન છે, એમાં ત્રીજો, ચોથો અને પાંચમો સાથે જ કરી નાખીએ, બહુ ઈઝી છે. આમાં કીધું છે r પર. તમે r પર કોઈ પણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈ શકો છો. મેં લઉં છું 2 અને 3 belongs to r, માટે a બાઇનરી b એટલે 2 બાઇનરી 3 કેટલું આવશે 2 * 3 સ્ક્વેર. આ જોયું મેં 9 * 18. તથા આ વસ્તુ પાછી b બાઇનરી a 3 બાઇનરી 2 3 * 2 સ્ક્વેર. આ જેવું લાગશે પાછો, એટલે અહીંયા આવશે 4 તારી બાર. જોઈ લો સેમ આવ્યા ના, a બાઇનરી b is not equal to b બાઇનરી a. માટે લખી શકશું કે આપેલ ક્રિયા જે દ્વિક્રિયા નથી. યસ વિદ્યાર્થીઓ, આને આપણે નથી કહીશું તો બીજો નંબર પણ તમે ચાહો તો લઈ શકો છો. આમાં z પ્લસ પર કોઈ બી નંબર લઈ લો. સમજો કે 2 3 belongs to z પ્લસ a બાઇનરી b એટલે 2 બાઇનરી 3 માનાંકમાં 2 - 3. વિદ્યાર્થીઓ આન્સર 1 આવશે. તે જ રીતે b બાઇનરી બોલીએ તો 3 બાઇનરી 2 એટલે 3 - 2. પણ આ પણ તમે જોઈ શકો બંને સેમ જ આવે છે, માટે હું કહી શકું કે a બાઇનરી b બરાબર b બાઇનરી a, અને આ બંને મૂલ્યો માટે સમાન. માટે આપેલ ક્રિયા હું લખી શકું જે દ્વિક્રિયા છે. યસ વિદ્યાર્થીઓ, આટલું તમે લખો તો તમારો દાખલો થઈ ગયો. તે જ પ્રમાણે z પ્લસ પર કોઈ બી નંબર લઈ લો. સમજો કે આ વખતે લેંગે 3 5 belongs to z પ્લસ. યસ વિદ્યાર્થીઓ, કોઈ પણ લેવાય હે કે a બાઇનરી b 3 બાઇનરી 5
તો a બાઇનરી b આપ્યું છે એ આન્સર એટલે આ આન્સર અહીં શું આવશે 3 તે જ રીતે b બાઇનરી એ કાઢો તો 5 બાઇનરી 3 5 સેમ નથી આવ્યા તે a બાઇનરી b is not equal to b બાઇનરી a માટે આપેલ ક્રિયા શું લખીએ જે દ્વિક્રિયા નથી આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પ્રશ્ન નંબર 1 બહુ સરળતાથી આનું સોલ્યુશન આપી શકો ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 2 આપેલ દ્વિક્રિયાઓ સમક્રમી છે ઓળખવા કઈ છે જૂથના નિયમનું પાલન કરે છે ઓળખવા કઈ છે બહુ ઈઝી છે પહેલો પ્રશ્ન બતાવીશ પછી સેકન્ડ પૂછું a બાય b આપ્યું છે a માઈનસ b અને z પર વિદ્યાર્થીઓ z પર કોઈ બે નંબર લઈ લેમ 2 અને 3 belongs to z એટલે a બાય b તમને a માઈનસ b 2 બાય 3 બતાવશે 2 માઈનસ 3 અને 3 બાય 2 બતાવશે 3 માઈનસ 2 આ શું બતાવે આપણા માટે યસ એ બતાવશે સમક્રમી ક્રમનો નિયમ છે કે નહીં બતાવે -1 અને 1 સેમ નથી આવ્યું 2 binary 3 is not equal to 3 binary 2 એટલે a binary b is not equal to b binary b yes માટે binary છે સમક્રમી નથી આવું તમે વિદ્યાર્થીઓ કહી શકો હવે જૂથનો નિયમ જૂથના નિયમ માટે એવું જોઈશું પેલા જૂથનો નિયમ લખાઈ દઉં છું વિદ્યાર્થી મિત્રો a binary b binary c is equal to a binary b binary c એક વખત BC સાથે બ્રેકેટ એકવાર AB સાથે બ્રેકેટ આમાં બી તમારે નંબર જ લેવા પડશે 2 3 લીધા જ છે એટલે મેં 4 એક્સ્ટ્રા લઈ લેવું એટલે 2 બાઇનરી 3 બાઇનરી 4 અને સોલ્વ કરી નાખીએ એટલે શું આવશે 2 બાઇનરી 3 બાઇનરી 4 અહીં મૂકી દો 3 4 એટલે આવશે 2 બાઇનરી કેટલું -1 અને પણ સોલ્વ કરો એટલે 2 -1 આન્સર આવશે 3 પાછો 1 મૂક્યું છે તો તે જ પ્રમાણે આગળ 2 બાઇનરી 3 બાઇનરી 4 પણ આ વખતે બ્રેકેટ આવશે 2 3 માં સેમ એપ્લિકેશન 2 3 બાઇનરી 4 -1 બાઇનરી 4 આને પણ વિદ્યાર્થી આમાં જ મૂકી દો કેટલું આવશે -1 થી -4 તમે જોઈ લો સેમ આવ્યું ના જ્યારે પણ વિદ્યાર્થીઓ બંનેના સહગુણક અલગ હોય ઘાત અલગ હોય એ સમક્રમી બી હોય અને જૂથના નિયમનું પાલન પણ ના કરે માટે બાઇનરી કે જૂથના નિયમનું પાલન કરતો નથી આવું તમે કહેવાય એટલે જૂથના નિયમનું પાલન ન કરે એમ તમે આપણા પ્રશ્નો પૂરો કરી શકીએ વિદ્યાર્થીઓ નંબર તમે કોઈ પણ લઈ શકો છો નેક્સ્ટ અહીં આમાં બી લખશું પેલા સમક્રમી માટે a બાઇનરી b બરાબર શું b બાઇનરી q પરના કોઈ બી બે નંબર લઈ લઈએ ચાલશે 1/2 અને 1/3 belongs to q તમે 1 2 3 લેવો તો પણ ચાલે હે કે મે જાણીને ફ્રેક્શન લીધા છે એટલે 1/2 બાઇનરી 1/3 અહીંયા આવશે 1/2 1/3 1/6 + 1 7/6 નેક્સ્ટ હવે 1/3 બાઇનરી 1/2 એટલે 1/3 * 1/2 + 1 1/6 + 1 તમે જોઈ લો કઈ ફરક નથી પડ્યો બંને સેમ આવ્યા યસ માટે તમે કહી શકો 1/2 બાઇનરી 1/3 = 1/3 બાઇનરી 1/2 માટે બાઇનરી છે સમક્રમી છે ક્રમના નિયમનું પાલન કરે છે હવે જોશું આપણે જૂથનો નિયમ યસ વિદ્યાર્થી જૂથના નિયમ માટે આપણે વ્યાખ્યા પહેલા લખી લઈએ a બાઇનરી b બાઇનરી c બરાબર a બાઇનરી b બાઇનરી c બ્રેકેટ ખાલી બદલવાનું છે વિદ્યાર્થી આમાં નંબર આ તો લીધા જ છે ને એ જ લઈ ગયો કોઈ બીજો નંબર એડ કરી દઈએ 1/2 1/3 1/4 belongs to q એટલે નિયમ પ્રમાણે જો ચાલુ કરું તો 1/2 બાઇનરી 1/3 બાઇનરી 1/4 આ બે સાથે આવશે અને એની ગણતરી તમારે અહીંયા મૂકીને કરવી પડશે એટલે 1/3 * 1/4 વત્તા 1 કેટલો આવશે
1 ના છેદમાં 12 વત્તા 1 એટલે 12 * 12 ને 13 એટલે 1/2 બાઇનરી 13/12 એ જ વિદ્યાર્થી પછી આમાં જ કિંમત મૂકી દો એટલે 1/2 ગુણ્યા 13/12 વત્તા 1 એટલે આવશે તમારો 12 * 24 એટલે 13/24 વત્તા 1 એટલે ટોટલ જોવા જાય તો 13 + 24/24 4 × 7 2 × 3 આ વિદ્યાર્થી તમારો એક ઘટક આવ્યો કયો ડાબી બાજુ જમણી બાજુનો હવે બનાવું છું આ જ રીતે આગળ વધીશ અને આપણે ચેક કરશું કે જૂથના નિયમનું પાલન કરે છે કે નથી વિદ્યાર્થીમાં જૂથ બન્યું જો અલગ અલગ હવે મેં આ નામ છું A બાઇનરી B બાઇનરી C હવે આ બેની વચ્ચે બ્રેકેટ એટલે હાફ બાઇનરી 1/3 બાઇનરી 1/4 વિદ્યાર્થી મિત્રો હાફ અને 1/3 ગણી શકાયું છે પાછું ગણવાની જરૂર નથી 7/6 હા ને ગણીશ 7/6 ગુણ્યા 1/4 વત્તા 1 એટલે 7 6 × 24 વત્તા 24 વત્તા 7 31/24 વિદ્યાર્થીઓ આ સેમ આવ્યું જ નથી જો યસ માટે તમે કહેશો કે 1/2 બાઇનરી 1/3 બાઇનરી 1/4 એ સેમ છે જ નહીં એકવાર અહીંયા બ્રેકેટ બતાવ્યું મેં તમને એકવાર અહીંયા આપણે ઇક્વલ નથી લખવાનું આમ લખવાનું છે નોટ ઇક્વલ માટે બાઇનરી છે જૂથના નિયમનું પાલન કરતું નથી આવી રીતે વિદ્યાર્થીઓ આ આપણે પ્રશ્ન 2 પણ બહુ જ ઈઝીલી આપણે પૂર્ણ કરી શક્યા ના વિદ્યાર્થી આગળ વધીએ છે ત્રીજો પ્રશ્ન q પર a બાઇનરી b ab બાઇનરી આ બે રીતે છે q ના કોઈ પણ નંબર તમે લઈ શકો યસ વિદ્યાર્થી હું આવા નંબર લઉં છું 2 3 belongs to q પૂર્ણાંક પણ લેવાય અપૂર્ણાંક બી લેવાય બસ 0 ને 1 ની લેવાય યસ a બાઇનરી b સમક્રમી માટે 2 બાઇનરી 3 2 * 3/2 વિદ્યાર્થીઓ ત્રણ આન્સર આવશે અને b બાઇનરી એ 3 બાઇનરી 2 તો બી તે જ આવવાનું તમે જોઈ લો બંને સેમ આવ્યા માટે a બાઇનરી b બરાબર b બાઇનરી તેથી બાઇનરી એ સમક્રમી છે આટલું તમે લખી શકો હવે આગળ વધું છું જૂથના નિયમ માટે યસ વિદ્યાર્થી જૂથનો નિયમ આવશે a બાઇનરી b બાઇનરી c બરાબર a બાઇનરી b બાઇનરી c ખાલી બ્રેકેટ બદલવાનું છે અને જે ટોટલી નંબર છે એની જગ્યાએ એક નંબર તમે જો ધારી શકો છો યસ 2 3 4 વિદ્યાર્થીઓ પાછું બોલું છું તમે કોઈ પણ નંબર લઈ શકો ચલો 3 બાઇનરી 4 માં 3 * 4 ભાગ્યા 2 અને શું એટલે કિંમત મળશે તમને 2 બાઇનરી 4 * 12 ભાગ્યા 2 6 અને 2 * 6/2 6 આવશે તે જ પ્રમાણે 2 બાઇનરી 3 બાઇનરી 4 વિદ્યાર્થીઓ આ મેની ગણતરી કરી ડાબા થઈ ગયું હવે જમણા 2 * 3/2 બાઇનરી 4 એટલે 3 બાઇનરી 4 આવશે વિદ્યાર્થીઓ આ બાઇનરી છે ગુણાકાર નથી અને જોઈને અહીંયા મૂકવાના એટલે આવશે કેટલું 3 * 4/2 આવી ગયું 6 જોઈ લો બંને સેમ માટે આપણે કહીશું અંતિમમાં 2 બાઇનરી 3 બાઇનરી 4 is equal to 2 બાઇનરી 3 બાઇનરી 4 આ ખાલી બ્રેકેટ ચેન્જ માટે બાઇનરી કે તમે ગુજરાતી શબ્દ વાપરી શકો છો દ્વિક્રિયા અથવા બાઇનરી કે જૂથના નિયમનું પાલન કરે છે વિદ્યાર્થીઓ આવી રીતે મેં આને એન્ડિંગ કરી શકું ચાલો વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન પત્યા બાદ નેક્સ્ટ લઈએ છે ચોથો a બાઇનરી કે આપ્યું છે a ની b ઘાત પણ z માં યસ વિદ્યાર્થીઓ અહીંયા પણ આપણે બે નંબર ધારી લેશું સમજો કે 2 અને 3 belongs to z plus સમક્રમી માટે a બાઇનરી b બરાબર b બાઇનરી a
એટલે 2 બાઇનરી 3 2 રેસ ટુ 3 આવશે વિદ્યાર્થીઓ. a ની ઘાત b છે એટલે આવશે 8 અને 3 બાઇનરી 2 9. તમે જોઈ લો બંને સેમ છે તો ના, માટે બાઇનરી a સમક્રમી નથી. હવે આપણે જઈએ આગળ શું જૂથનો નિયમ. વિદ્યાર્થી જૂથનો નિયમ માટે 3 નંબર હોવો જોઈએ. બે તો છે આજ લઈ લઈશ ને તો 2 3 એક બીજો લઈ લે 4 belongs to z plus નિયમ છે કે a બાઇનરી b બાઇનરી c એકવાર બ્રેકેટ bc સાથે એકવાર બ્રેકેટ ab સાથે એટલે અહીંયા 2 બાઇનરી 3 બાઇનરી 4. વિદ્યાર્થીઓ આ રીતે હું તો આગળ વધીશ 3 અને 4 માં I 3 બહુ મોટો નંબર આવે છે વિદ્યાર્થીઓ 81 3 તારી 9 9 81 એ આવશે 2 ની 81 ઘાત. અને આ જ વસ્તુ પાછી કરું તો આ વખતે અહીંયા બ્રેકેટ આવશે એટલે આવશે 2 ની 3 ઘાત 8 અને 8 ની 4 ઘાત. પણ વિદ્યાર્થીઓ 8 એક્ચ્યુઅલી હું લખો 2 નો ઘન થાય એટલે 2 ની 12 ઘાત. તમે જોઈ લો સેમ છે તો ના, માટે લખાશે 2 બાઇનરી 3 બાઇનરી 4 is not equal to બ્રેકેટ જે આપણે લીધો છે એ રીતે લખશું 2 બાઇનરી 3 બાઇનરી 4 આ રીતે જે આપણું ઘટકમાં આવ્યા જે સમક્રમી નથી અને જૂથનો નિયમ નું પાલન કરતું નથી. વિદ્યાર્થી મિત્રો એ તમે કોઈ પણ નંબર લઈ શકો, તમારી ઈચ્છા જે નંબર લઈને ગણવાનો હોય જેમ બને તેમ 1 અને 0 ની લેતા, બાકી નંબર લેશો તો તમને ઈઝી પડશે. ક્લિયર? ચલો વિદ્યાર્થી બાય મિસ્ટેક્સ અહીંયા પાંચમો પ્રશ્ન થઈ ગયો છે. ત્રીજા પછી આપણો ચોથો રહી ગયો છે તો ચોથો લઈ લેજો છો. યસ વિદ્યાર્થી ચોથામાંથી આ રીતે a બાઇનરી b 2 ની ઘાત ab છે z પ્લસ 1 આપણે કોઈ પણ નંબર લઈ શકીએ. જેમ બને તેમ નાના નંબર લઈશું સમક્રમી માટે શું હતું a બાઇનરી b b બાઇનરી a અને 2 બાઇનરી 3 વિદ્યાર્થીઓ આવશે 2 રેસ ટુ ab માં 2 રેસ ટુ 2 into 3 યસ 2 ની 6 ઘાત અને 3 બાઇનરી 2 2 ની ab ઘાતમાં 2 ની ઘાત આવશે કેટલી અહીંયા 3 into 2 સમાન આવે છે એટલે તમે આને વિદ્યાર્થીઓ સમાન લખી શકો. માટે બાઇનરી a સમક્રમી છે એવું તો આપણે સાબિત કરી નાખીએ. હવે આવે છે નેક્સ્ટ, એ થોડો મોટો નંબર આવવાનો. નેક્સ્ટ આવશે જૂથનો નિયમ. વિદ્યાર્થી જૂથનો નિયમ માટે તમારે 3 નંબર લેવા પડશે 2 3 4 belongs to z plus a બાઇનરી b બાઇનરી c. આવી જ રીતે મેં તો લખીશ, એકવાર બ્રેકેટ તમે અહીંયા લખશો એકવાર અહીંયા. ચાલો એટલે 2 બાઇનરી 3 બાઇનરી 4 આ આવશે સેમ. 3 બાઇનરી 4 અહીંયા લગાવી દઈશું તો 2 ની ઘાત 3 into 4 કેટલું લાગશે ખબર? 2 ની ઘાત 4 તારી 12 લાગશે. વિદ્યાર્થી આ બહુ મોટો નંબર ઈને પાછો પહેલામાં સેટ કરો એટલે આવી રીતે જો 2 ની ઘાત 2 ગુણ્યા 2 ની 12 ઘાત આવું થશે એટલે ટોટલ મળશે કેટલું ખબર? 2 ની ઘાત 12 ને 13 આવું કંઈક આવવાનું. આપણે ગુણાકાર નથી કરવાનો કારણ કે આ સેમ આવવાનું નથી. 2 બાઇનરી 3 બાઇનરી 4 હવે આ બે છે 2 રેસ ટુ 2 into 3 into 4 આ બાઇનરી સેમ એટલે આવશે 2 ની 6 ઘાત બાઇનરી 4 અને પણ આ ઘટકમાં લખીશ 2 ની ઘાતમાં 2 ની 6 ઘાત ગુણ્યા 4 એટલે વિદ્યાર્થી આવશે 2 ની 6 ઘાત ગુણ્યા 2 નો વર્ગ એટલે 2 ની 2 ઘાત કેટલી આવી 8. આ વિદ્યાર્થી આની સાથે મેચ થશે મતલબ બંને ભેગા છે. યસ માટે બાઇનરી a શું લખશું? બાઇનરી a જૂથના નિયમનું પાલન કરતું નથી. વિદ્યાર્થી ચોથો પ્રશ્ન બાય મિસ્ટેક્સ મેં તમને ત્રીજા અને પાંચમો કરાવી દીધો.
હવે આ ચોથો પણ લઈ લઈએ છીએ. નેક્સ્ટ આવે છે છઠ્ઠો પ્રશ્ન આ જ ટોપિકમાં. તો નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થીઓ આજમાં છઠ્ઠો. બાઇનરી પૂછી છે a ભાગ્યા b + 1 અને આપણે બતાવવાનું છે સમક્રમી જૂથનો નિયમ. પણ આ વખતે r -1 છે. તમે -1 તો લઈ જ શકો, બાકી નંબરો લેશો. એટલે ધારો કે આપણે 2 3 લે બેસ્ટ વે r -1 એટલે સમક્રમી a બાઇનરી b બાઇનરી a એટલે વિદ્યાર્થીઓ 2 બાઇનરી 3 અહીં મૂકી દો 2/3 + 1 સેમ 3 બાઇનરી 2 3/2 + 1 કારણ કે પેલું 3 આવશે પછી 2 આવશે 1 એટલે સમાન આવ્યું. તો ના જી 2 બાઇનરી 3 is not equal to 3 બાઇનરી માટે બાઇનરી a સમક્રમી નથી. આવું વિદ્યાર્થી મિત્રો મેં તો કહી શકીશ. હવે આગળ વધીએ છે જૂથનો નિયમ. યસ, જૂથનો નિયમ માટે કોણ નંબર લેશું? 2 3 4 belongs to r -1. આનો ઘટક -1 ની લેવાશે, બાકી કોઈ બી લેવાશે. નિયમ હતો આ રીતે એક વખત BC સાથે બ્રેકેટ, એક સાથે AB સાથે બ્રેકેટ અને આ નંબરોને યસ આપણે એપ્લાય કરી દઈશું આપણા નિયમમાં. 2 બાઇનરી 3 બાઇનરી 4 આપણે પહેલા વિદ્યાર્થી આને ગણીએ. 3 બાઇનરી 4 ને અહીં 3/4 + 1 જે આવશે 3/5 અને તેની પણ ગણતરી આગળ જતા તમે આ રીતની વિદ્યાર્થી મિત્રો લાવી શકશો. એટલે ટોટલ મળશે અને તમે એપ્લાય કરો તો 2/3/5 + 1 વિદ્યાર્થીઓ અહીંયા જે તમારું a છે 2 છે અને જે b છે 3/5 છે એટલે ટોટલ મળશે 2/5 ને તો 8 ભાગ્યા 5 એટલે 5/4 આવશે. તથા આ વસ્તુ પાછી કરીએ પણ વિદ્યાર્થીઓ જમણી નંબર લીધા છે તમે 2 બાઇનરી 3 બાઇનરી 4 યસ વિદ્યાર્થી 2 બાઇનરી ની જરૂર છે. તમે હાફ લઈ લઈશ બાઇનરી 4 સેમ એટલે અહીંયા લાગશે તમારું હાફ 4 + 1 / 5 1/10 તમે જોઈ શકો છો બંને સેમ છે. તો ના એક વખત બ્રેકેટ આવશે તમારો b અને c વચ્ચે, એકવાર આની વચ્ચે અને આ બંને વિદ્યાર્થીઓ તમે લખશો નોટ ઇક્વલ ટુ માટે બાઇનરી તે જૂથના નિયમ પાલન કરતું નથી. આ રીતે આપણે વિદ્યાર્થીઓ આ પ્રશ્નને અહીંયા પૂર્ણ કરી શકીએ. બરાબર ને? ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આવે છે બીજો પ્રશ્ન. ગણ A 1 2 3 4 5 અને દ્વિક્રિયા આપી છે A દ્વિક્રિયા B. વિદ્યાર્થીઓ આવી સિમ્બોલને દ્વિક્રિયા કહે છે. લોકો આપ્યું છે મિનિમમ A, B અને જો પૂછે છે દ્વિક્રિયાનો કોષ્ટક મેળવો. બહુ ઈઝી છે. આપણે દ્વિક્રિયા આવી રીતે સમજી ગયા છે. તમે આવું પણ લખી શકો અને તમને ક્વેશ્ચન આપ્યો છે મિનિમમ એટલે અહીંયા આપણે દ્વિક્રિયાનો ટેબલ બનાવશું. આમ એના ઘટકો છે 1 2 3 4 5 અહીંયા પણ સેમ 1 2 3 4 5 વિદ્યાર્થીઓ આવી રીતે તમે આને ઉલ્લેખ કરી શકો છો. હવે આમાં દ્વિક્રિયા જો 1 અને 1 અહીંયા મૂકી દો તો મિનિમમ કોણ છે અને b માં 1 છે. 1 અને 1 માં 2 અને 1 માં બી 1 જ છે. 3 અને 1 માં બી 1 જ છે. 4 અને 1 માં બી 1 જ છે. 5 અને 1 માં બી 1 જ છે. તે જ રીતે હવે અહીં 2 અને 1 તેમાં બી 1 જ આવશે. વિદ્યાર્થી 2 અને 2 માં મિનિમમ કોણ છે? તો 2 અને 3 માં 2 2 અને 4 માં 2 અને 2 અને 5 માં પણ મિનિમમ 2 છે. હવે 3 અને 2 માં મિનિમમ 2 2 અને 3 માં 3 3 અને 4 માં 3 3 અને 5 માં 3 નેક્સ્ટ 4 4 અને 2 માં 2
4 અને 3 માં 3 પણ 4 અને 4 માં મિનિમમ કોણ 4 અને 4 અને 5 માં 4. હવે અંતિમ 5 અને 1 માં તો 1 લખ્યું જ છે, 5 અને 2 માં 2, 3, 4 અને 5. વિદ્યાર્થીઓ આવી રીતે તમારે એક અહીંયા અરીસો બનાવી દેવાનો. આને શું કહેવાય? અરીસો, મિરર કહેવાય. તમે જો આ મિરર પરના ઘટકો એ તમારા માટે બતાવશે વ્યસ્ત ઘટકો. એ આગળ આવવાનું છે. આ સાઈડનો નંબર જો અને આ સાઈડનો જો, બધા સેમ છે. ટેલી કરો. 1 1 2 3 4, 1 1 2 3 4 સેમ. 2 1 2 3, 2 1 2 3, 3 1 2 3 1 2 અને 4 1 4 1 5 5. બેવ સાઈડના સેમ નંબરો. એવું જ્યારે બી હોય ને ત્યારે સમજી જવાનું કે સમક્રમી પણ હોય અને જૂથના નિયમનું પાલન બી કરે છે અને એના વ્યસ્ત ઘટકો અને તટસ્થ ઘટકો આનામાંથી મળશે તમને. ઓકે, જે આપણે આગળના પાઠમાં મળશે. અહીંયા વિદ્યાર્થીઓ આપણો દ્વિક્રિયાનો કોષ્ટકનો આ પ્રશ્ન જે નાનકડો હતો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન ત્રીજા જેવો જે બીજો આવે છે, નેક્સ્ટ ચોથો પ્રશ્ન, એમાં કોષ્ટક આપ્યું જ છે. પહેલેથી બનાવ્યું નથી, આપણે આપ્યું જ છે પુસ્તકમાં. અને એ ગણ એ 1 2 3 5 માં એને લગતા આપણે પ્રશ્નો પૂછે છે. તો બહુ સરળ છે. આપણે આ પ્રશ્નને ઉલ્લેખશું. તો ફર્સ્ટ પ્રશ્ન આપણો આવે છે 2 બાઇનરી 3 બાઇનરી 4 ગણવા કીધું છે. તો બહુ સરળ છે. 2 બાઇનરી 3 એટલે વિદ્યાર્થી અહીંયા જોજો 2 અને આ 3 આ નંબર. તમે આ 2 અને આ 3 જોશો તો બી ચાલશે. એટલે 2 બાઇનરી 3 કેટલું છે? 1 બાઇનરી 4. હવે 1 બાઇનરી 4 જોશો 1 આવશે. તમે 4 થી 1 જોશો તો બી વિદ્યાર્થીઓ ચાલશે. હા કે અહીંયા 1 થી 4 જોશો તો બી આવશે. એટલે આ તમારો ઉત્તર આવશે. તથા એમાં એક બીજો પ્રશ્ન છે. આ ઘટક છે, તમને યાદ આવ્યો હોય તો જૂથના નિયમનું પાલન મળે. એટલે 2 બાઇનરી વિદ્યાર્થીઓ 3 અને 4 નું બાઇનરી, અહીંથી 3 અહીંથી 4 કેટલું આવે છે? 1. હવે 2 બાઇનરી માં અહીં 2 અને 1 કેટલું છે? ઓન્લી 1. તથા બીજો પ્રશ્ન સમક્રમી છે પૂછે છે આપણને. તો કઈ નહીં, 2 બાઇનરી 3 બતાવી દેવાય એકવાર, 3 બાઇનરી 2 બતાવી દેવાય. અથવા મેં તમને કીધું તેમ એટલે જે અરીસો બનાવી દેવો. જો બધા નંબરો સહસંખ્યાના સેમ છે તો હા, એટલે અહીંયા આવશે 2 બાઇનરી 3 1, 3 બાઇનરી 2 1. યસ, તે સમક્રમી છે. અને ત્રીજો પ્રશ્ન 2 બાઇનરી 3 બાઇનરી 4 બાઇનરી 5. વિદ્યાર્થી 2 બાઇનરી ને આપણે જોયું તમે 2 અને 3 બાઇનરી કેટલું? 1. ટેબલમાં જોજો. 4 બાઇનરી 5, 4 થી 5 1 અથવા 4 થી 5 જોશો તો બી ચાલશે. ને હવે વિદ્યાર્થી 1 બાઇનરી આવ્યું. આ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન નંબર ચોથો આપણે એકદમ સરળતાથી ઈઝીલી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કર્યું. યસ, અહીંયા વિદ્યાર્થીઓ આ પાઠ હું પૂર્ણ કરું છું. આગળનો અભ્યાસ બાઇનરી લેવલનો નેક્સ્ટ સ્વાધ્યાયના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.